આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે અત્યારે જાય છે નાસ્તો કરવા આવે લેક્ચર ફ્રી છે એટલે અવાજ આવશે સદગુરુમાં અમે ગાંઠિયા ખાવા આવ્યા છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 7:30 થઈ ગઈ છે. મારે ફટાફટ જવાનું છે કોલેજ, કેમ કે ભાઈબંધનો ફોન આવી ગયો છે એટલે તો આપણે ફટાફટ પહેલા મમ્મીના ઉપર મળી આવી પછી જાય કોલેજ. પછી નહીં તો જવાય ને એટલે વાંધો ન આવે. પાર્થ ભાઈ પણ ઉઠી ગયા છે વેલા હાર. વાહ, જોઈએ સૂર્ય પણ ઉગે છે. બધા કેમ વહેલા ઉગવા પડ્યા. ભૂમિ, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તૈયાર, હા, ઠાકોરજી મહારાજ તૈયાર કરે છે. દર્શન કરી લ્યો બધા છો એમ. અને આજથી 9 વર્ષ બેઠું છે એટલે આમ તો 9 વર્ષ બેસી ગયું કેવાય. દિવાળી પછી, હા 2000 એટલે સોરી દિવાળી પછીનું, પણ આમ 9 વર્ષ અત્યારે કહેવાય કેમ કે 2024 પહેલી તારીખ છે આજે. 2024 ની પહેલી તારીખ એટલે 9 વર્ષ કહેવાય. એટલે બધાને હેપી ન્યુ યર. આમ તો આપણા માટે 9 વર્ષ થઈ ગયું છે, પણ તોય બધાને હેપી ન્યુ યર. મારા પરિવાર તરફથી બધા યુટ્યુબ ફેમિલીને હેપી ન્યુ યર. અને આ વર્ષ તમારું સારું જાય, શાંતિથી જાય. હા, એ અમારે ભગવાનને માતાજીને પ્રાર્થના કે તમારું વર્ષ શાંતિથી જાય એમ. કે મમ્મી? હા, મમ્મી કાંઈક 2 શબ્દ બોલશે. આપણા બધાયનું વર્ષ સરસ મજાનું જાય. હા, મસ્ત. હાલો, ઠાકોરજી મહારાજ તૈયાર થઈ ગયા. હાલો, એની સાથે તૈયાર કરી લ્યો. નવા વર્ષની સાથે દર્શન કરી લ્યો. સારું વર્ષ જાય, ઠાકોરજીના દર્શન કરી લ્યો. હા મમ્મી, હું જાવ. જય માતાજી. સારું, હાલો તો હવે આપણે જઈએ કોલેજે. નવા વર્ષના પહેલા દિવસે કોલેજ જવાનું એટલે આખું વર્ષ કોલેજ જ જવાનું રહે. સારું, હાલો ફટાફટ નીકળી જાય આપણે. તો આપણે નીકળી ગયા છીએ કોલેજ જવા માટે હવે અત્યારે. કોલેજે પહોંચી જાય. નવા વર્ષને દિવસે ને ત્યાં જઈને મળીએ ભાઈબંધને, મજા આવે કાકા. અત્યારે જાય છે નાસ્તો કરવા. હવે લેક્ચર ફ્રી છે એટલે અમારા દર્શનભાઈ લઈ જાય નાસ્તો કરવા. પૂછીએ કઈ જગ્યાએ જવાનું. આ તો ખબર અમારી આયુર્વેદ જોરથી બોલ જાય. અવાજ આવશે. સદગુરુમાં અમે ગાંઠિયા ખાવા આવ્યા છીએ. તમારે આવવું હોય તો આવી જજો. હા, ફરી વખત તમને આવા ગાંઠિયા ખાવા નહીં મળે. જો કેમેરો ફ્લિપ કરીને દેખાડો, ફ્લિપ કરીને દેખાડો. ખમણ જય જલારામ. સારું, હાલો તો હવે તમારો નાસ્તો આવી ગયો છે. આ તને વિડીયોમાં લેવાનો હતું, કહેતો તો મને વિડીયોમાં લેજો. મુસ્મિન લેવો પડે. સારું, હાલો તો હવે નાસ્તો કરી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 12 અને કોલેજેથી આવતો રહ્યો છું હું. આવીને ફ્રેશ થયો અને બેઠો. અને અત્યારે જો મમ્મી કરે છે એમનું કામ. હા, શાકભાજી સુધારે કેમ કે બનાવવાનો છે ઓળો. એટલે રીંગણા તો બફાઈ ગયા. બીજું બધું બાકી છે. કેમ ને સવારમાં મોડું થાય કામ ને મારે બહાર જાવ તો બ્લાઉઝ અને તે કુકર પડ્યું હતું ને હવારના પરનું કે કાલે હતું? કાલ તો દાળ મૂકી હતી ચેક બધું હવારના પરનું દિન કેમ આજ નહીં કાલે હતું એમ ને. એક તો જો મમ્મી સુધારે છે બધું. આપણે થોડીક વાર મોબાઈલ જોઈએ પછી જમીને જવાનું છે શોપે દરરોજની જેમ. તો અત્યારે વાગી ગયા છે 2 અને જમીને ઉભા થઈ ગયા છે. મારા મમ્મી તો દાંત કાઢે છે અત્યારે. એના દાંત કાઢો કેવો હવે કેવા દાંત કાઢે છે? એટલા બધા શું દાંત આવે? ભાઈ નું મોઢું જોઈને કેમ એમ? તો હજી દાંત કાઢે. મમ્મી પેટમાં દુખ છે પછી એમ જો જમીને હજી બેઠા જ છીએ એમના માથે.
પાર્થભાઈ ને પપ્પા બે છે. તાર પપ્પા કે તો એ દાંત ય નથી આવતા. આવા શું આ બધા? જો કેવા દાંત કરે મંડાણા તો ક્યાર ગુના દાંત કરે બોલો. સારું હાલો તો જમીને ઉભા થઈ ગયા અત્યારે ને હવે જાય છે શોપે. બધા ઉભા થઈ ગયા છીએ એટલે વાર આપણે પણ વૈયા જઈએ આવીને પછી મેળા. 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને આજ તો નીંદર કરી થોડી ઘણી નીંદર કરી છે કેમ કે બપોરે શોપે હતો ત્યાં વિડીયો એડિટ કરતો હતો ને તો કેટલી 1 ધારું 4:30 વાગ્યા સુધી વિડીયો એડિટ કરતો હતો એમાં માથું દુખવા માંડ્યું 1 ધારું એટલે પછી ઘરે આવીને 5 મિનિટ ફોન જોયો અને પછી તરત સુઈ ગયો તો એવું એટલે પછી ક્યારે 6:15 સોરી 5:45 હું જાગ્યો પછી નાસ્તો કર્યો અને ફ્રેશ થયો ને બધું કર્યું ને એમાં થોડુંક મોડું થઈ ગયું આજે વિડીયો સ્ટાર્ટ કરવામાં એટલે હાલે આમ તો ટાઈમ જ કહેવાય કાલે વહેલા થઈ ગયો તો નકર તો મારો ટાઈમ જ છે 6:15 નો એટલે હાલે બીજું તો કઈ હોય નહીં. મને મારા મમ્મી અત્યારે બેસી ગયા છે જો સિંગદાણા ફોલવા પાછા. કેમ મમ્મી? હા નવરા છે તો શું કરું? સિંગદાણા ફોલે જો દીદી હારે વાત કરતા જાય શું ફોલતા છે અડધા ખાઈ ગયા ચાવા દે. હા અડધા કિક્કા દે. જો એને એટલા બધા ફોલ નાખ્યા. સારું હાલો મમ્મી ફોલે છે સિંગદાણા ત્યાં આપણે બેસીએ થોડીક વાર. બહાર તો અત્યારમાં કોઈ હશે નહીં એટલે અંદર જ બેસવાનું રહે છે. બેસીએ બીજું હોય શું ને એમાં. તો અત્યારે વાગી ગયા છે 7:30 ને મારા મમ્મી આવતા રહ્યા છે સામે. હા અને મમ્મી અત્યારે રસોઈમાં લાગી ગયા છે પાછા. હું દિવાબત્તી પણ કરી આવ્યો છું ને નીચે પણ આવતો રહ્યો છું તો મેં તો થોડો ઘણો વિડીયો બ્લોગ શૂટ કરી લઈને અને ફોટા પાડવાનો વિચાર છે એટલે મેં કીધું ફોટા પાડી ઇન્સ્ટાગ્રામમાં મૂકવા પોસ્ટ એટલે ફોટા પાડવા પડે ને એકાદ બે મેં કીધું પાડીએ સારા એમ પછી કાંઈક કરશું એમ એડિટ બેડિટ કરીને. ને મારા મમ્મી અત્યારે રસોઈમાં આવતા રહ્યા છે પાછા. મમ્મી શું બનાવો છો? મેથીની ભાજી. મેથીની ભાજી એવું એમ ને ચાલો મેથીની ભાજી શરૂ છે અંદર બહુ હોય છે. હા ઓકે એ બધો મસાલો તૈયાર જ છે બધું એટલે મમ્મી હમણાં બનાવી નાખશે મેથીની ભાજી અને ભાખરી. હમણાં થોડી વારમાં પપ્પા આવશે 7:30 થયા છે એટલે થોડી વારમાં આવી જાય. તો ત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા બેસી ગયા છીએ જો અમે. મમ્મી હજી ભાણા કાઢે છે એમ તો પપ્પા પણ આવી ગયા છે શોપે થી. કેમ હા ચલો આવી જાય. ને પાર્થભાઈ પણ આવી ગયા છે જો તૈયાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા એમ ને. શું લગાડ્યું? સ્મેલ સારી આવે છે. ઓલા ઓઇલ ની આવે છે બીએટ્સ ઓઇલ એની બીએટ્સ ઓઇલ ની સ્મેલ આવે છે મસ્ત. ઓય રેવા દે બસ જો મમ્મીએ ભાખરી અને ભાજી હા મેથીની ભાજી ને પપ્પા લેતા આવ્યા છે કળી મારે ને જો મેં સમજાશ મેથીની ભાજી ને મજા આવે પણ બેહી ગયો હવે તોય જતો સારું હાલો તો હવે અમે જમી લઈએ પેલા પછી વાતો કરશું નિરાંતે. હે તો ત્યારે જમીને ઊભા થઈ ગયા છીએ તો હવે વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ.